સાબરકાંઠાના હિંમતનગરમાં એક છેતરપિંડીનો બનાવ બનવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ હિંમતનગરના પાણપુર પાટિયા વિસ્તારમાં આવેલ ઝેડ ક્રાઉન કોમ્પ્લેક્સમાં આવેલા લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક સિકંદર લોઢા અને હસીબ લોઢા ઓફિસ ચાલુ કરી હતી। તેઓ ગ્રાહકોને વિદેશ મોકલવાનું કહીને લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી। यूपी, बिहार અને રાજસ્થાનના લોકો આનો ભોગ બન્યા હતા। કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવીને ઓફિસને તાળા મારીને ફરાર થઈ ગયા છે। ફરિયાદ મુજબ સોનુ મિશ્રા, સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના માલિક સમન લોઢા અને હસીબ લોઢા એમણે મળીને ઓફિસ શરૂ કરી હતી। તેઓએ ગ્રાહકોને વિદેશ મોકલવાની લાલચ આપી પાસપોર્ટ એકત્રિત કરાયા હતા અને રૂપિયા પણ વસૂલ્યા હતા। છેલ્લા કેટલાય દિવસોથી લોકોના ટોળા ઓફિસ આગળ જોવા મળ્યા હતા। આ બનાવને લઈને ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા અલગ અલગ રાજ્યોના લોકોના ટોળે ટોળા આવી પહોંચ્યા હતા। પોલીસે પહેલી ફરિયાદમાં 18,24,000 અને બીજી ફરિયાદમાં 21 લાખ જેટલી રકમ નોંધી હતી અને હજુ ફરિયાદો થાય એવી શક્યતા। હિંમતનગરથી સોએબ સૈયદ સાથે ઇલિયાસ મંસૂરી, સાબરકાંઠા ન્યૂઝ 24। સાબરકાંઠા ન્યૂઝ 24ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। रिपोर्टर सोएब सैयद, साबरकांठा। मेरा नाम असदुल्ला है। मैं केरला से आया हूँ। पिछले साल से मुझे पोर्चुगाल में दिया था 20,000 रुपया। फिर काम 3 महीने में काम होगा बोल के फिर मुझे ऐसा बोला है कि आ जाओ, वीज़ा अभी मिला नहीं, रशिया के लिए हो गया, इस साल में तुमको अप्लाई कर दो, 40 दिन के अंदर वीज़ा मिल जाएगा। तो वीज़ा मिल जाएगा 40 दिन में। अभी 6 महीना चल रहा है, 2, 4, 5 मरतबा आ गया मैंने। धमकियाँ दे रहा है। योगेंद्र झाला बोल के एक लड़का, उसका सिक्योरिटी पंचर है, वो मुझे बहुत धमकियाँ दिया और बहुत गुस्सा किया। हमें चाकू भी दिखाया उसने। वो बोल रहा है तुमको जान से मार डालूंगा। हमें 3 दिन तक बगैर खाना पीना दे के कैद में रखा था उसका रूम पे पकड़ के। फिर हमने खुद उसको लेके, हाफिज साहब ये आसाम के हैं, ये भी हमारे दोस्त बन गए इधर आके। हम बोला नहीं ये होगा तुमको, मैं इंशाल्लाह ये करके उसको 5,000 रुपये खर्च कर लिया मैंने। उसका पास 2 रुपया भी नहीं है। वो भूखे प्यासे इधर सोते थे। आपकी मांग क्या है? मेरा मांग सरकार से यही है कि जल्द से जल्द सरकार उसको पकड़ के हमारे सारे भाई को पैसा मिलना है। पैसे दिए तो? हम 1,70,000 दे दिया, ये हाफिज साहब 3.5 लाख दे दिया है। बहुत सारे लोग बहुत सारे पैसा पेमेंट कर दिया है। क्या नाम है आपका? मेरा नाम असदुल्ला है। વેચ છે। હું મોડાસાથી છું। હું સિકંદર લોઢાને આખરે નવેમ્બરના અંદર કામ આપ્યું હતું ગ્રીસ જવા માટે, પણ એમને મને એ વખત એવું કીધું કે તારે ગ્રીસ જવું હોય તો તારે 6 મહિનાનો ટાઈમ લાગશે। મેં કીધું ઓકે। એનું મને એમ કીધું કે તમારે 5 લાખ રૂપિયા થશે, એમાં 1 લાખ રૂપિયા તમારે એડવાન્સ આપવા પડશે। એ બધી વાત કરી, ફેમિલી જોડે ચર્ચા કરીને હું ઘરે જઈને પાછો નક્કી કરીને આવ્યો અને એમને નક્કી કર્યું કે મારે ગ્રીસ જવું છે। એ બધું કરાવ્યું, એગ્રીમેન્ટ ને બધું। એના પછી એમને મને એમ કીધું કે તમારે થોડો ટાઈમ લાગશે, તમે 2 મહિના પછી તમારો જોબ કોન્ટ્રાક્ટ, ઓફર લેટર ને વિઝા આવી જશે। 2-3 મહિના પછી હું એમને કોન્ટેક્ટ કર્યો, તેમને મને એવું કીધું કે હજી તમારું જોબ કોન્ટ્રાક્ટ ને બધું આવ્યું નથી અને તમે એક કામ કરો, તમે ગ્રીસમાંથી રશિયામાં કન્વર્ટ કરી દો। તો ઘરે પાછી વાત કરી અને ગ્રીસમાંથી રશિયામાં કન્વર્ટ કરાવી દીધું। એમને મને એવું કીધું કે તમારે રશિયામાં જવું હોય તો તમારે 3.5 લાખ ખર્ચો છે અને તમારે 1 લાખ રૂપિયા એડવાન્સ આપવા પડશે। તો હું પહેલાં 1 લાખ તો આપેલા જ હતા ગ્રીસ માટેના, તે બાકીના 2.5 લાખ રૂપિયા જે મારે વિઝા આવે એના પછી આપવાના હતા। થોડા ટાઈમ પછી હું એમનું ફોન કર્યો કે આ કેટલા દિવસમાં કામ થશે? તેમણે મને એવું જણાવ્યું કે આ તમારે 40 દિવસના અંદર તમારી વિઝા બી આવી જશે અને પાસપોર્ટ સ્ટેમ્પિંગ થઈને પણ આવી જશે। પછી હું આવ્યો પાછો, તેમને મારું મેડિકલ કરાવ્યું 8 તારીખે 5મા મહિનામાં, અને 15 તારીખે એમનો ફોન આવ્યો પાછો કે તમારી વિઝા આવી ગઈ છે। એ જે ખરેખર વિઝા નહોતી, એ ઇન્વિટેશન લેટર હતો, પણ એમને મને જૂઠ બોલ્યું હતું અને એવી રીતે મને ઉલ્લુ બનાવ્યું હતું। 17 તારીખે હું પાછો આવ્યો, એમને પેમેન્ટ આપ્યું। મને ખબર નથી કે ઇન્વિટેશન લેટર ફેક છે, હું ચેક બી કરવાનું નહોતું, પણ 17 તારીખે હું એમને પેમેન્ટ આપ્યું 1 લાખ રૂપિયા, અને બીજું પેમેન્ટ હું એમને આપ્યું આંગડિયા દ્વારા 19 તારીખે મોડાસાથી કરાવ્યું હતું। થોડા ટાઈમ પછી હું એમને પાછો ફોન કર્યો કે મારી પાસપોર્ટ આવ્યો કે ના આવ્યું સ્ટેમ્પિંગમાંથી। તેમણે મને એવું જણાવ્યું કે ના, તમારો પાસપોર્ટ આવ્યો નથી, હમણાં રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલે છે, એટલે અમને તમારો પાસપોર્ટ નહીં મળે, તમારી વાર લાગશે, થોડો ટાઈમ લાગશે। થોડા ટાઈમ પછી બી હું એમને ફરીથી ફોન કર્યો અને એના અંદર મારી જે એક્સપાયરી ડેટ હતી એ 31 ઓગસ્ટ હતી। 31 ઓગસ્ટ પહેલાં તમારું પાસપોર્ટને સ્ટેમ્પિંગ આવી જશે એવું એમને મને જણાવ્યું। 31 ઓગસ્ટ પહેલાં ના મારું પાસપોર્ટ આવ્યું કે ના મારી વિઝા આવી કે કશું જ આવ્યું નહીં। ત્યારબાદ હું પાછો ઓફિસ પર આવ્યો અને મને જાણવા મળ્યું કે આ માણસને ફ્રોડ કર્યું છે, આ માણસને ચીટિંગ કરી છે, આ માણસને કોઈ કામ કરાવ્યું નથી, ના પાસપોર્ટ મોકલ્યો છે પાસપોર્ટ ઓફિસમાં, ને આ માણસને પહેલાંને પેમેન્ટ આપ્યું છે। એટલે માટે મારી સરકારને નમ્ર વિનંતી છે કે મારો પાસપોર્ટ બી એમના પાસે જમા છે અને મારે 3.5 લાખ રૂપિયા પણ એમના પાસે છે। મારા પાસે એમની પાવતીઓ, એમનું જે એગ્રીમેન્ટ કરાવ્યું તે બધું જ છે, સબૂત છે, એવિડન્સ છે મારી જોડે।
તો મહેરબાની કરીને સરકારશ્રીને મારી અપીલ છે, આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીજીને મારી અપીલ છે અને ડીઆઈજી સરને મારી અપીલ છે કે મારા જેવા બીજા હજારો માણસો છે જેમની સાથે આવું ફ્રોડ થયું છે અને એ લોકોને મારી સાથે પણ ફ્રોડ કર્યું અને બીજા સાથે પણ ફ્રોડ કર્યું છે, તો સરકાર આને કડકમાં કડક કાર્યવાહી કરે અને અમારા પૈસા અને અમારો પાસપોર્ટ અમને। मैं विष्णु मिश्रा राजस्थान से। हमने सिकंदर लोढ़ा प्राइवेट लिमिटेड हिम्मतनगर पानपुर पाटिया गुजरात के अंदर हमारा पासपोर्ट दिया था रशिया के लिए, और यहाँ पे हमारे साथ में फ्रॉड हो गया है। हमने 1 लाख रुपए उनको एडवांस दिया था, उसके बाद में हमें बोला गया था कि 2.5 लाख रुपए आपको इनविटेशन के बाद में जमा करना है और आपका काम 2 महीने में हो जाएगा, जबकि तकरीबन 3.5 महीने हो चुके हैं, हमारा कुछ भी काम हुआ नहीं है और वो यहाँ से सोमवार के बाद में फरार है। तो हमारी गवर्नमेंट से और यहाँ की जो पुलिस है इनसे गुजारिश है कि इनके जितने भी स्टाफ हैं तो उनको सभी को गिरफ्तार किया जाए, और इसमें जो मेन मुखिया है सिकंदर और समन, उसके बाद में हासिब और एक उनकी लड़की भी है, तो इनको गिरफ्तार करके यहाँ पे हमारा कुछ किया जाए। और हमारा जो भी पासपोर्ट था वो उन्हीं के पास में है, और एक इनका मोनीर मंडल नाम से कोलकाता पश्चिम बंगाल में भी ऑफिस था, तो उसके अंदर भी हमारा पासपोर्ट है। तो तकरीबन 800 प्लस बंदे हैं हम जिनका रशिया के लिए काम हुआ था, और तकरीबन 300-400 करोड़ रुपए इन्होंने गबन किए हैं। तो इनका सबसे मिलके हमारी ये है कि ये पैसा वगैरह और पासपोर्ट डॉक्यूमेंट्स जो भी है हमारे वो वापस दिलवाई जाए। मेरा नाम विष्णु मिश्रा है। मैंने इंस्टाग्राम, फेसबुक, यूट्यूब से इनको सर्च किया था, और आके हम 50 राजस्थानी भाइयों ने मिलके डॉक्यूमेंट्स दिए थे, और आज हम सब खराब हो चुके हैं, कोई मतलब नहीं है, अब हमें आत्मदाह करना पड़ेगा। कितना पैसा कितना दिया था आपको? 3.5 लाख रुपए। एक बंदे को हाँ, फांसी की सजा होना चाहिए। बंदों को तो यहाँ पे 1500 लोग हैं इसमें। ये सबके साथ फ्रॉड हो गया है। फ्रॉड ये हुआ है कि हम लोगों ने ऑनलाइन देखा था सिकंदर लोढ़ा प्राइवेट लिमिटेड, जो अलग अलग कंट्रियों के बारे में बताते हैं, अलग अलग मतलब बताते हैं, रसिया का बताते हैं कि 1 लाख दो पहले, उसके बाद एग्रीमेंट करवाते हैं हम लोगों से कि क्या बोलते हैं वीज़ा आने के बाद आपको और पैसा देना पड़ेगा 2.5 लाख, तो टोटल 3.5 लाख रुपया देना पड़ेगा। उसके वहाँ भेज देंगे वर्क परमिट पे काम करने के लिए। काम आपका सही होगा, सैलरी 1 लाख होगा, मतलब झांसे में सबको करने के बाद सबको बहलाते फुसलाते हैं, और मतलब काम करने से पहले, पैसा लेने से पहले सबसे प्यार से बात करते हैं। और कोई बंदा काम होने के बाद, पैसा देने के बाद आता है कोई भी जवाब या कोई भी पूछताछ करने के लिए, उन बाउंसर रखे हैं, बाउंसर पीछे से चाकू निकालते हैं और बोलते हैं गुंडागिरी दिखा रहे हो, दादागिरी दिखा रहे हो। हम लोग उतना दूर से आ रहे हैं, हमारे यहाँ कोई नहीं है, क्योंकि हम यहाँ के लोकल है नहीं, तो हम लोग कुछ नहीं बोल पाते हैं, और बोलते हैं सोचते हैं कि हम लोग जाएंगे तो पैसा भी फंस जाएगा, इसलिए हम इतने दिन से हम नहीं आ रहे थे कंप्लेन करने के लिए। हमारा जो है कॉन्टेक्ट इनसे इंस्टाग्राम, फेसबुक और यूट्यूब से हुआ है, और जितने भी बंदे हैं लगभग सबका इसी तरह हुआ है। क्या बोलते हैं जो मतलब अदर हैं उनके दोस्त लेके आ गया, जो कांटेक्ट हैं पहले से कांटेक्ट में है। तो कहने का मतलब ये है, हम लोग चाहते हैं कि सिकंदर लोढ़ा को यहाँ पकड़ा जाए, क्योंकि जितने भी इनके एम्प्लॉय हैं सब जानते हैं, किसी को छुपा नहीं है, सबको पता है। और हासिब लोढ़ा यहाँ पे है, अभी पुलिस चौकी में है, यहीं पे है, कल से यहीं पे है, और यहीं पे है, वो भी जानता है, वो पार्टनर है, बट क्या है कि वो जाहिर नहीं कर रहा है, उसको सब पता है। યુરોપ કન્ટ્રીમાં નામે આ માણસે ઇન્સ્ટાગ્રામ ઉપર ભ્રામક જાહેરાતો આપતો હતો, અને એ ઇન્સ્ટાગ્રામની એની એડવર્ટાઇઝ પ્રમાણે લોકો એના ઝાંસામાં આવીને એને ઓનલાઈન એને જોયા વગર, એને રૂબરૂ મળ્યા વગર ઓનલાઈન પૈસા નાખી દેતા હતા, અને 1 લાખ રૂપિયા ટોકન રૂપે રહેતા હતા, અને એ પછી ઇન્વિટેશન લેટર આપીને બાકીના 2.5 લાખ રૂપિયા એથી લેતો હતો, અને કોઈને યુરોપ કન્ટ્રી નહોતો મોકલતો, એના પછી એ રશિયા માટે લોકોને લાલચ આપતો હતો। અને આને પૈસા ભરવાવાળા મોસ્ટ ઓફ ગુજરાત બહારના લોકો હતા, यूपी, मेरठ, कलकत्ता, केरला, आसाम, दूर दूरથી લોકો આવે, અને એ લોકોને ધક્કા પર ધક્કા ખવડાવે, જેથી એ લોકો વારે ઘડીએ ના આવી શકે, એટલે એ પૈસા એના ગટર થઈ જાય। 50% લોકો તો આવવાનું બંધ થઈ ગયું છે, અને આ ઇન્ટરનેશનલ કૌભાંડ છે। આની CID તપાસ થાય અને આની જાંચ થાય તો 100 કરોડથી વધારાનું કૌભાંડ નીકળે એવું છે, અને આનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં ક્યાં છે, પ્રોપર્ટીમાં, ગોલ્ડમાં, અને એની તપાસ થાય
અને કેટલા લોકોના પૈસા એઠી લીધા છે, એના બેંક બેલેન્સ, એને તાત્કાલિક લુકઆઉટ નોટિસ આપે તો તાત્કાલિક, નહીં તો આ કરોડો રૂપિયા લોકોને હલવાઈ જશે ગરીબ માણસોને. મારી માંગ છે સરકારને કે તાત્કાલિક આની લુકઆઉટ નોટિસ કરીને આને પકડીને એના જે બી ફોલ્ડરિયાઓ છે એના જોડી એની CID તપાસ થાય. મારું નામ વારિસ સૈયદ છે.